દિલ્હી ભાજપ કાર્યાલય પર ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક શરૂ થઈ ચૂકી છે અને રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની આગેવાનીમાં આજે પાર્ટીની નવી ટીમની પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। કુલ 17 ઓગસ્ટે જાહેર કરવામાં આવેલી આ નવી ટીમની આ પ્રથમ ઔપચારિક મુલાકાત છે, જેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। નીતિન નવીનની આ નવી ટીમમાં કુલ 62 હોદ્દેદારોને સ્થાન મળ્યું, જેમાં સોશિયલ એન્જિનિયરિંગને ધ્યાનમાં રાખીને કુલ 12 મહિલાઓ અને 2 મુસ્લિમ નેતાઓને પણ સમાવેશ કરવામાં આવ્યો છે। તો સૂત્રો અનુસાર આજે યોજાનારી આ બેઠકમાં તમામ નવા હોદ્દેદારોને તેમના વિભાગોની જવાબદારી સમજાવવામાં આવશે, પરંતુ આ બેઠકનો સૌથી મોટો એજન્ડા છે મિશન 2027, જે આગામી વર્ષે એટલે કે 2027માં ઉત્તર પ્રદેશ, પંજાબ, ગુજરાત, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર જેવા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને આવી સ્થિતિમાં ભાજપ આજથી જ પોતાની ચૂંટણી વ્યૂહરચનાઓને ધાર આપવા માટે લાગી ચૂક્યું છે। તો ભાજપની આ નવી ટીમ, જેમાં સંગઠનમાં કુલ 12 મહિલા નેતા પણ સામેલ છે। ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની આજની આ બેઠક છે અને આજની આ બેઠકની જો વાત કરવામાં આવે તો હેમાંગ જોશી, જે યુવા મોરચાના તેમને અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે। કોષાધ્યક્ષ તરીકે પિયુષ ગોયલ છે। આજે આ તમામ જે નવા ટીમ મેમ્બર્સ છે તેમને માર્ગદર્શન આપવામાં આવશે, તેમને સમજાવવામાં આવશે અને આ તમામ નવનિયુક્ત રાષ્ટ્રીય પદાધિકારીઓ આજની આ બેઠકમાં હાજર। દિલ્હીમાં ભાજપની આ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક।